પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. હું સુરેખા પરમાર તમારા બધાનું આખા ગામનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. સો હું લઈને બેઠી હતી મારું આ ઇલેક્ટ્રોનિક ડબ્બાવાળું નાનું સિલાઈ મશીન. બરાબર, આજના દિવસનું કહી દઉં તો પહેલાં તો બધા હે મજાના ને હે કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. આજનો દિવસ હતો એમ કે સમયસર હું જોબ ઉપર પહોંચી ગઈ હતી. બરાબર, હું એવું કહું કે દિવસો કપાય છે જોબ ઉપર તો ચાલશે. બરાબર, બસ આખા દિવસનું જે કામ હતું એ પૂરું કર્યું અને પછી ઓનલાઈન રીલ અમે એક જોઈ હતી નરોડાની, જ્યાં કપડાને મળે છે. બરાબર, સો આ રહ્યા બે જોડી જે હું આજે લઈને આવી છું. અમે રીલ જોઈને ગયા હતા. એકદમ સોરી, આ ઉપરનું બીજું છે, આ નીચે રહ્યા બે જોડીએ. રીલ જોઈને ના જશો. રીલમાં જે લોકો આવકાર ને હા 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 કરતા હોય છે, રિયલમાં ત્યાં જઈએ તો તેના સેલ્સમેન ને સેલ્સ કરના કોઈ રિસ્પોન્સ સારા નથી હોતા. બરાબર, તો હું તો હવે આ પહેલી છેલ્લી વાર ભૂલ કરી હવે પછી હું ક્યારેય રીલ જોઈને ક્યાંય કપડાં લેવા નહીં જાઉં. એના કરતાં તો મારું લો ગાર્ડન બહુ સારું એવું કહીએ તો ચાલે. કમસે કમ માથાકૂટ કરીને બદલી તો આપે. અને બ્લેક ફેશન કરીને હતું જે નરોડામાં છે ને, એમની રીલો હોય છે બહુ. કંઈ એટલું મટીરિયલ તો સારું, ચલો કપડાનું ગણીએ, પણ તેને સ્ટાફનું બિહેવિયર કંઈ ખાસ, મતલબ ખાસ શું શૂન્ય જ હતું. આપણે ખાલી આપણને સાઇઝ આપણે કહીએ એટલે આખા ટકા આપણી સામે મૂકી દે. કપડાં આપણે જાતે જોવાના તે, અને જે સેમ્પલ પીસ હોય એ ખાલી આપણે માપી લીધું, પછી આપણે જે ફાઇનલ કરી દીધા, ગમાડી લીધા, પેમેન્ટ કરી લીધું, એ કપડાં બી આપણે ત્યાં પહેરીને ના જોઈ શકીએ. તો સાવ થર્ડ ક્લાસ બિહેવિયર હતું સ્ટાફનું અને બધાનું. મતલબ મને તો બિલકુલ ના ગમે. અને બધા બહેનોનું ભાઈઓ ત્યાં જે પણ હતા બધા સ્ટાફનું હતું. ના કોઈના મોઢા ઉપર સ્માઇલ, કોઈ કસ્ટમર આવે છે તો ના કોઈ કસ્ટમરને પૂછે કે તમારે શું જોઈએ છે કે શું નહીં, કશું જ નહીં. મને એકદમ બેકાર રિવ્યૂ હું તો આપીશ. બરાબર, મને તો બિલકુલ બી પસંદ ના આવ્યું કોઈનું, મતલબ બિહેવિયર ત્યાંનું. અને બસ પછી અમે ખાલી, આમ તો અમે 6 થી 7 જોડી કપડાં લેવા માગતા હતા કે અલગ અલગ કલરના મારે થઈ જાય એની માટે થઈને, પણ અમને કંઈ પછી મન ના લાગ્યું એટલે અમે ખાલી 2 જોડી લીધા અને પછી અમે ત્યાંથી નીકળી ગયા. બટ રીલ જોઈને બીજી વાર એવું થયું. એકવાર બી હું મેમકોવાળાની રીલ જોઈને ગઈ હતી કપડાં લેવા, અને ત્યાં બી એવું જ હતું. બોલ કંઈ ગયા તો કોઈ પૂછે નહીં, કંઈ નહીં. બરાબર, તો શું આ 4 જોડી મારા કપડાં હમણાં થયા છે જે મેં નવા લીધા છે રેગ્યુલર પહેરવા માટે. બાકી મેં ડબલ સિલાઈ કરી નાખી. કે સિલાઈ બી કંઈ ખાસ હોય નહીં, તૈયાર કપડાં ખબર જ હશે. બાકી એક વસ્તુ તો મને ખબર પડી ગઈ કે સસ્તું શોધશો તો સારું નહીં મળે. એ વસ્તુ મને આજે ફરી ખબર પડી ગઈ. મને એવું હતું કે રેગ્યુલર પહેરવા માટે લાવો ત્યાંથી લઈ લઈએ, બજેટમાં આવે છે તો કંઈ ખાસ બરોબર હતું નહીં. બરાબર, સો તમે બી કોઈ નવી જગ્યાએ અખતરા કરવા તો કહો તો ના જ જશો. ખોટું, એક તો સમય બી બગડે, પૈસા તો બગડે એવું ના કહેવાય, સમય બગડે. બિહેવિયર તો એકદમ યક હતો, યક. બિલકુલ મને તો પસંદ આવે ને મારા નિવેશને પસંદ આવે. એ તો એવું વિચારતા હતા કે 7 થી 8 જોડી લઈ લઈએ અલગ અલગ. બરાબર, તો ગમે નહીં એટલે અમે કેન્સલ કર્યું. બાકી આ જો આ મશીન છે જે હવે હું મૂકી રહી છું. ડબલ સિલાઈ કરવા માટે કાઢ્યું હતું અને હવે મૂકી દઈશ. બરાબર, બીજું તો કહું, કાલે છે રવિવાર, કાલે રવિવારની છે રજા. હવે
જે લોકો મારી ખબર પૂછવા માટે મને ફોન કરે છે ને તેમાં જેને રિયલી ફિલિંગ થાય છે એ તો બરાબર, પણ જે દેખાવો કરવા કરે છે ને સાચું બસ હું એકદમ હાજી થઈ જઈને તો વારો ચડાવીશ. અને મને છે ને 1.5 વર્ષ પછી આમ તો જોવા જઈએ તો મને અહીંયા પિમ્પલ થયો હતો. 2 દિવસ મટી ગયો. આજે મેં જોયું સવારે તો હતો જ નહીં. જો વિડીયોમાં તો બિલકુલ દેખાતા નહીં. જો મજા પડી ગઈ કે હું દવા કંઈ ટાઈમસર પીતી નથી, એવું ના પીવું, વિટામિન્સની ને બધી છે એટલે એટલું બધું ધ્યાન નહીં એ વસ્તુ છે. બાકી આ જુઓ મેં બધી રીલો ગોઠવી મૂકેલી છે. ક્યારેક ક્યારેક સિલાઈ મશીન ચાલુ કરું, મન થઈ જાય તો ચાલુ કરી દઉં. તો કોઈ આવી ડબલ સિલાઈ ફોડ બનાવી મને આવડે, કપડાં ફિટિંગ કરતા આવડે, મતલબ ઘરનું કોઈ હોય તો કરી દે. ઘરનું છે સિલાઈ મશીન તો કંઈક તો ફાયદો થવો જોઈએ. મને યાદ છે કોવિડમાં મેં બહુ ખોડો બનાવી હતી. કોવિડમાં બહુ કોવિડમાં હું ઘરે હતી બસ એ જ કરું. એટલે જ્યારે મને કોરોના થઈ ગયો હતો અને હું ઘરે હતી ત્યારની વાત કરું, બસ ખોડો જ બનાવી કર્યો હતો બસ. પેક થઈ ગયું પછી એ ગયો મોબાઈલ, પછી પેક થઈ ગયું. પછી આમાં બધી બુકો છે, મશીન કઈ રીતે ચાલે એ બધું અંદર કે આપણને. તો મને તો આવડે જ છે, તો બહુ ટાઈમથી હું ચલાવું છું એટલે આવડે છે. ધૂળ જુઓ કેટલી ચોટી છે ધૂળ. બીજું ઓફિસમાં મને મન નહીં લાગતું અને ગમતું નહીં ત્યાં મને. હવે બસ આરામ કરવાનું જ મન થાય, બેસી રહેવાનું મન થાય અને સૂઈ રહેવાનું મન થાય. ક્યારેક એનર્જી લાગે તો એવું થાય કે આમ કરી દઉં તેમ કરી દઉં. હું ટ્રાય જ કરું કે હું નવરી ના બેહી રહું. એટલે તો પછી મને વિચારો આવ્યા કરે આખા ગામના. અમે મહેંદી મૂકી તે જતી રહી છે, જો કંઈ કામ બી નહીં કરતી તો જતી રહી. બગાસાય આવે. કાલે છે રવિવાર, કાલે કરશું કંઈક આયોજન માતાજીની દયાથી. અને કાલે હું જોઉં વહેલા ઉઠી શકું કે નહીં ઉઠી શકતી, મારે એ જોવું છે. કારણ કે નોર્મલી હું રવિવારે વહેલા નહીં ઉઠતી અને મોડા ઉઠું એટલે 12-1 વાગે ઉઠું, એટલે સારી મેનર્સ ના કહેવાય. તો આદત તો સારી ના જ કહેવાય, નોર્મલ વસ્તુ એમ. તો કાલે હું પ્રયત્ન કરીશ કે કાલે હું વહેલા ઉઠું. ઉઠી ગઈ બરાબર, નહીં તો ભાઈ કંઈ નહીં, બીજું શું. પ્રયત્ન કરવામાં શું જાય છે. બીજું તો ખાંસી ચેડો નહીં મૂકતી બાપા, એવી સૂકી ખાંસી ઓળગી છે ને અને બહુ જ આમ મતલબ મને નહીં ખબર, પણ કપડાં ઇસ્ત્રી કરાવવાની જરૂર અમારે હવે, તો એ પણ કરીશ. અને મને એવું લાગે છે કે લખવાનું ચાલુ કરું. જે હું પહેલાં ડાયરી લખતી હતી એ હું હવે લખવાનું ચાલુ કરીશ. મેં મિનિમમ 6 મહિના નહીં, 6 મહિના તો બહુ 4-4.5 મહિના ડાયરી લખી હતી ગયા વર્ષે. આખા દિવસે સવારથી શું થયું બધું લખતી. આખા દિવસમાં કોઈ પણ એવા જતા કે હું સ્તંભ થઈ જતી ત્યાં કે હવે શું કરું શું નહીં વિચાર નહોતો આવ્યો. તો હું ડાયરીમાં જોડે રાખતી. એ ટાઈમે જે વિચારો આવે ને બધા લખી દેતી. તો મેં એમ કરીને કંઈક 3 ડાયરી, મતલબ એક ચોપડો ને 2 ડાયરી મેં ભરી હતી.
પછી એક સમય આવ્યો જેનો સીમિત થઈ ગઈ, બધી ગૂંચવણો દૂર થઈ ગઈ, મેં બધી હળગાવી દીધી. આવા ખતરા કરું હું જીવનમાં. કઈ શું કહું, કાલે બનાવવું બધા વિડીયો. હા ને, ચાલો બાય, ગુડ નાઇટ.